આસો સુદ બીજ છે, શુક્રવાર છે, તારીખ 4/10/2024 વર્ષ છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો 59માં વચનામૃતમાં. આપણે 2 દિવસથી એના વિશે સત્સંગ કરીએ છીએ. શ્રીજી મહારાજે નિશ્ચયની વાત કરી કે મહારાજ કે પહેલો તો તમે જેને ભગવાન માનો છો એનો વિશ્વાસ હોવો જોઈએ કે આ ભગવાન છે. કયા? તો કે આ પ્રત્યક્ષ બેઠા છે એની પાકું કરવું છે. પ્રત્યક્ષ બેઠા છે ને ભલભલાને ગોથા ખાઈ જાય, ના અનુકૂળ આવે. પ્રગટ ભગવાન બેઠા છે. આપણે તો શું ભાઈ આત્માનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી બે આ બાજુ, ભાઈ આત્માનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી નામ બોલાઈ જાય. અને બીજી બાજુ સુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી. સામે સામે નિત્યાનંદ સ્વામી તો દ્રઢ નિશ્ચયવાળા. સ્વામિનારાયણ ભગવાન એટલે ભગવાન, સર્વોપરી એટલે સર્વોપરી, એના સમાન કંઈ છે જ નહીં. આવો નિત્યાનંદ સ્વામીનો નિશ્ચય. હવે એને પ્રશ્ન પૂછાયો કે સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા ને પ્રશ્ન પૂછાયો કે આ ભગવાન જે સ્વામિનારાયણ ભગવાન આપણે મળ્યા છે તેને કેવા જાણવા? કૃષ્ણ જેવા, રામ જેવા, હયગ્રીવ જેવા, કપિલ જેવા, દત્તાત્રેય જેવા કેવા જાણવા? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે એને કોઈના જેવા ના જણાય, એ જે છે એ છે. કોઈના જેવા ન જણાય, જેવા છે તેવા છે. એને આપણે આપણા ઈષ્ટદેવ સર્વોપરી જાણીને પૂજા પાઠ થાય. ભગવાન પ્રત્યક્ષ બેઠા છે સામે ગાદી ઉપર, અને આ ચર્ચા થઈ. ત્યારે ભાઈ આત્માનંદ સ્વામીએ કહ્યું, હું કરવા ભગવાનને શેર બશેરથી જોખો છું. ભગવાન એટલે ભગવાન, કૃષ્ણ કહો, રામ કહો, સ્વામિનારાયણ કહો, શુક્રા છાબરાથી જોખવાની જરૂર છે. ત્યારે પુરુષોત્તમ નારાયણ સ્વામી બોલ્યા, નિત્યાનંદ સ્વામી રહેવા દો એ પ્રશ્નને, અત્યારે ઠેકાણું નહીં પડે, સમય આવતો જણાશે, હજી વાર લાગશે, હજી વાર લાગશે, સમય આવતો જણાશે. પ્રશ્ન ચર્ચા કરી નાખ્યો. અને એને પ્રશ્ન જ્યારે ભાઈ આત્માનંદ સ્વામી બીમાર પડ્યા, છેલ્લી ઘડી 15-20 દિવસનો દિવસ બાકી હતો, અને રામાનંદ સ્વામીએ દર્શન આપીને કહ્યું કે મૂર્ખ, જે હું કહું છું ને એ માની લે, હજી નિશ્ચય કરવો જરૂરી છે. મર્યા પહેલાં નિશ્ચય કરીને મળ કે આ ભગવાન જેવા મળ્યા છે ને સર્વોપરી, એવો કોઈ અવતાર થયો નહીં ને થશે નહીં, એવા મળ્યા દેવ છે. પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા. અને ત્યારે ભાઈ આત્માનંદ સ્વામીએ પોતાની છેલ્લી સભામાં કહ્યું કે આ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, સર્વના નિયંતા છે, સર્વંતર્યામી છે. એમાં જો હું કંઈક ભૂલ કરતો હું, ખોટું બોલતો હું, તમારે 500 પરમહંસના સમ છે. છેલ્લી સેવા ભાઈ આત્માનંદ સ્વામી. મને પણ આ જ હતું. જ્યારે મોટા મોટા સંતો ભેગા થઈને ચર્ચા કરતા ત્યારે મને ગમતું નહોતું, પણ રામાનંદ સ્વામીએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે આનું આ જ છે. એમ નિશ્ચયની વાત અટપટી છે. ભગવાન કે પહેલામાં પહેલો તો આ પ્રત્યક્ષ બેઠા છે તેને ભગવાનની વિશે ભગવાનપણાનો નિશ્ચય હોય, અને પછી બ્રહ્મોલ ગોલોક સતીવ કે સામ ધામના આધન અનંતકોટી બ્રહ્માંડના પતિ જાણે. અને એટલું જ નહીં, એ ભગવાનને સર્વ કરતા જાણે, એના સિવાય પુરુષ કાળ માયા કાંઈ ક્રિયા કાંઈ કરવાને સમર્થ નથી. આપણે કાલે ચર્ચા કરી હતી કે કોઈ સમર્થ નથી, તો પછી આ વિરાટ ઉદ્ભવ કેમ થાય છે? બધું ભગવાન કરે છે. તો કે કરે છે તો ભગવાન, તો આ બધાને શું આને બધો દરજ્જો આપ્યો છે? શું? તો કે પુરુષ ને કાળ ને આ બધાને આનું શું કરવાનું? ત્યારે એને તો તમે દરજ્જો આપ્યો છે ઉત્પત્તિ સ્થિતિનો. એક બાજુ એમ કહો છો કે વાસુદેવ ભગવાને બ્રહ્માજીને કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો, હું તમારી સાથે છું. પછી આખું વિશ્લેષણ કર્યું, હું આ કૃષ્ણ રૂપે આવીશ, રામ રૂપે આપીશ, દત્તાત્રેય રૂપે આવીશ, સ્વામિનારાયણ રૂપે આવીશ, આ વર્ણન કર્યું. તો કામ તો સોંપ્યું.
કામ તો સોંપ્યું. એટલે મેં કાલે દ્રષ્ટાંત આપ્યું તો મેં કીધું જેમ તલાટી છે એ ગામ પૂરતો તો સર્વસત્તાધીશ જ છે ને, ગામમાં તો સર્વસત્તાધીશ છે. અને કલેક્ટર છે, મામલેદાર છે, એ પણ જિલ્લા પૂરતો તો તાલુકા પૂરતો તો સત્તાધીશ જ છે ને, સર્વસત્તાધીશ છે. તો કલેક્ટર છે એ જિલ્લા પૂરતો સત્તાધીશ છે, મંત્રી છે પોતાના એરિયામાં સત્તાધીશ છે, અને સીએમ છે એ આખા ગુજરાતના સત્તાધીશ છે. પીએમ પણ છે, સીએમ છે તો પીએમ પણ છે. તો અહીં તલાટી તમારું કામ કરી આપે, કાગળ કાઢી આપે, આ કરી આપે, તે એટલા પૂરતું જ. પણ એ તો ઉપરથી ઓર્ડર થયો છે ને એટલું જ થાય. ક્યાંથી? અને સીએમ પણ પોતાની રીતે ના કરીએ, પીએમના ઓર્ડરને અનુસરવું પડે કે હવે આ શાસન ગમે તેવો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ પીએમનો ઓર્ડર એ સૌને માન્ય રાખવો પડે. એમ પુરુષોત્તમ નારાયણનો ઓર્ડર કામ તો બધે કરે જ છે, કારે કામ કરે છે, માયાએ કરે છે, પુરુષે કરે છે. એટલા માટે તો ભગવાને એને ઉત્પન્ન ઊભા કર્યા. અક્ષરાધિપતિ મહાપુરુષને ઊભા કેમ કર્યા? ઊભો આ કારખાનું ચાલુ કરો, ત્યારે ઊભા થયા. અને મા માયા સાથે જોડાય, અને તે મા પ્રકૃતિ થઈ, પ્રકૃતિ મહાપુરુષ સાથે જોડાય, પ્રકૃતિ પુરુષ સાથે જોડાય. એમ તો સૃષ્ટિ થઈ. તો કે બધાએ કામ તો કરે જ છે, પણ આજ્ઞા કોની? પુરુષોત્તમ નારાયણની આજ્ઞા. એની સત્તા એની આજ્ઞા કરી દીધી કે આમ જ કરવાનું છે, પછી કોઈનું કંઈ ચાલે નહીં. આવું છે ભાઈ. પુરુષ, કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્વ આદિ દેવ કોઈ આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. કેમ કરતા જાણે નહીં? તો કે કરે છે, પણ મહારાજની આજ્ઞાએ કરીને કરે છે, મનુષ્ય રીતે નહીં કરતા, કરે છે બધું. અને પુરુષોત્તમ જ કરતા જાણે ને સર્વના અંતર્જામી જાણે. આ મહત્વનો શબ્દ છે. પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, સર્વ કરતા જાણે ને સર્વના નિયંતા ને સર્વ અંતર્જામી જાણે, કે રગરગની જાણે છે. અમરસિંહ બાપુ ડાંગરવાના મહારાજની જોડે કચ્છમાં રવાના થયા. દરબાર બાપુ હતા, સુરીર હતા, એટલે મહારાજ એને લઈ જતા. ઢાલ તવરાલને ઊભા રહે. શ્રીજી મહારાજ રક્ષણ પોતાનું રાખતા, કારણ કે ગમે તે જગ્યાએ જવું હોય તો. એમાં આ માળિયા આવે છે ને, મોરબી જશે, એ માળિયા પહોંચ્યા. મહારાજ કે આપણે કચ્છમાં જવું છે, પણ કચ્છના ગાઉ બહુ મોટા છે. ત્યારે અલગ અલગ બધા એરિયા હતા. ક્યાંક કિલોમીટર ચાલે ને, ક્યાંક માઇલ ચાલે ને, ક્યાંક ગાઉ ચાલે ને, ક્યાંક કોસ ચાલે ને, એવું હતું. કે આપણે કચ્છમાં જવું છે, પણ કચ્છના ગાઉ બહુ મોટા છે. અમરસિંહ બાપુ, આપણે સામે કિનારે નહીં પહોંચીએ, સમુદ્રની પહેલી બાજુ જઈ નહીં શકીએ, અંધારું થઈ જશે, ખાડી મોટી છે. આ માળિયામાં સૂઈ જઈએ. તો માળિયા ગામમાં જઈને સૂઈ ગયા. ત્યારે વણિક હતો, વણિકને હાટડું હતું, એના ઓટલા ઉપર સૂતા. વણિકને કહ્યું કે કાંઈ અમારે કંઈ ખાવા લાયક કંઈક મળશે? તો કે ના, અત્યારે તો સૂર્યાસ્ત થઈ ગયો ને, 40 વીતાઈ ગયા, એટલે કે અત્યારે મારે કોઈને ખાવા ના અપાય. તો મારે જ કે આ દુકાનમાં હાટડું તો ચલાવો છો, બધા ખાસ જ ને, ઘરે જઈને વેચો છો, એ ભરા ઘરે જઈને નહીં ખાય. ના કે એ અમારે વ્યવહાર કહેવાય, પણ કોઈને આપતા નથી, ખાવાનું ના આપ્યું. મહારાજે અમરસિંહ પાર્ષદને કહ્યું કે તમે એક કામ કરો. શું? તમારી પાસે પૈસા છે તો 1 રૂપિયાને ચણા દાણા લાવો ને, આપણે ખાઈને આરામ સૂઈ પાણી પીને સૂઈ જઈએ. ભગવાન પુરુષોત્તમ નારાયણ જાણે છે. એ બાપુ કંઈ ઓછા નહોતા, અમદાવાદના જૂથમાં 1લા નંબરે ઊભા રહ્યા હતા. પણ ભગવાન પણ ભૂલી જવાય છે. મહારાજ, હું તો પૈસા લાવ્યો નથી, 5 રૂપિયા હતા એની જોડે. હું તો મારી જોડે તમે પહેલે વાત નહીં, કંઈ પૈસા નથી લાવ્યો. મારે કાંઈ નહીં, સૂઈ જાય. સૂઈ ગયા. તરવાર હતી સાથે. એ તરવાર પોતાના પગે બાંધી કે રાત્રે કોઈ ચોરી ન જાય. પહેલાં ચોર ચકાનો લૂંટનો ભય વધારે હતો. ઊંઘી ગયા. રાત્રે બાથરૂમ જવાનું થયું એટલે તરવાર છોડી કેડિયું જે ઓશિકે મૂક્યું હતું એ તલવાર જોડે મૂક્યું. પેલા વાણિયાભાઈ તો રાહ જોઈને બેઠેલા. કે ક્યારે એ તો શેનો ઊંઘે. જેવા ભાઈ બાથરૂમ ગયા એટલે આ તલવાર ને કડિયું પહેરતા પહેલે, એમાં પૈસા હતા, બધું લઈ ગયા. મહારાજને કે મહારાજ મારી તો ચોરી થઈ ગઈ. મારે કે અહીંયા શું ચોરી થઈ જાય? તમારી પાસે શું હોય જે ચોરી થઈ જાય? તમારી પાસે હોય શું ચોરી થઈ જાય?
તો લોટો હતો તો પાણી પીશે, એમાં શું કરતા રહે? કે પણ મારે તરવાર લઈ ગયા, હવે એ રાખશે એની રીતે, શું એમાં મારે બીજું તો કંઈ નહોતું ને. નાનામાં પૈસા હતા, 10 રૂપિયા હતા, 10 રૂપિયા હતા. અચ્છા એવું હતું એમને, હશે ત્યારે એ પડશે. મહારાજને પાછું અપાવી દીધું. પછી મહારાજ કચ્છનું રણોલ્લંઘન કર્યા પછી એ કહ્યું, અમરસિંહ, અમને તમે શું જાણો છો? અમને જાણો છો શું? તો કે પુરુષોત્તમ. પુરુષોત્તમ નારાયણ ભગવાન જાણો છો, પણ અમે ભૂખ્યા ત્યારે તમે અમને કંઈ જમાડી ન શક્યા. તમારી પાસે પૈસા હતા, ચોરાઈ ગયા, પણ 1 રૂપિયાના ચણા દાણા ન ઓળખી શકાય. ભગવાનને ઓળખવા બહુ કઠિન છે. પુરુષોત્તમ નારાયણ જાણવા એટલું સહેલું નથી. અંતરજામી જાણવા કે અહીંયા બેઠા છે ને, આ પથ્થર નથી, આરસ નથી, એ પ્રત્યક્ષ બેઠા છે હમણાં. અને ખરેખર એવું જ થશે. તમે ખોટું કરશો એનું ફળ મળશે ને મળશે. અને શ્રીજી મહારાજ 78મા વચનામૃતમાં આ જ પ્રશ્ન ઉપસ્થિત કર્યો. મહારાજ કે ભગવાનના ભક્તને કોઈ કાળ કર્મનો ભય નથી. અહીંયા કહ્યું ને કે એ પુરુષોત્તમ એટલે કે પુરુષ, કાળ, માયા, કર્મ, દેવતા, વિષય કંઈ કરી ન શકે. કોને? ભગવાનના ભક્તને. એ મારું ધાર્યું થાય છે. હું અંતરજામી છું, સર્વકર્તા છું. આવું સ્પષ્ટીકરણ કર્યું. તો પછી ભગવાનના ભક્ત દુઃખી કેમ થાય છે? ભગવદાનંદ પ્રશ્ન છે. ભગવાનના ભક્ત દુઃખી કેમ થાય છે? મહારાજ કે આજ્ઞા લોપે કરીને દુઃખી થાય છે, અને આજ્ઞા પાળવે કરીને સુખી થાય છે. જેટલી ભગવાનની પુરુષોત્તમની આજ્ઞા પાળશો એટલા સુખી થશો. અને મહારાજ છે ને તમારું ગમે તે રીતે રક્ષણ કરશે. હું તો અત્યાર સુધી જોતો આવ્યો છું. આ નવરાત્રનો પ્રસંગ આપણે કર્યો, હવે થાય એવો હતો? કોઈ એમ કે આ થઈ જશે પ્રસંગ? આ પાણી ભર્યું હતું, મહેનત સંતોએ કરી, બરાબર છે. કારણ મહેનત પછી એ પાણી વરસાદ ફરી આવી જાય તો ઝીકી કાઢે તો શું કરો? પાણી થાય. પણ હું નથી માનતો કે હજી સુધીએ તમારો કટોકટીના સમયમાં ભગવાને તમારું કામ ઊભું રાખ્યું હોય. ના રાખે કોઈ દિવસ ઊભું, કોઈ દિવસ. એ તમારી વ્યવસ્થા ક્યાંક હસ્તું મળી જાય તો ઊભી રાખે, એ બરાબર છે. અમારે આવું એક ફરા બનેલું નારણપુરામાં, ચાલુ કથાએ વરસાદ પડ્યો અને બધું મંડપ તૂટી ગયો. પણ એને સામે બીજો હોલ, સામે ચોક બીજો ત્યારે જ રાખેલો ભગવાને, ત્યાં ચાલુ કરી દીધી કથા. એટલે ભગવાને જગ્યા રાખી જો કે ભાઈ તમારું વેત બેસે ત્યાં સુધી, તમારું વેત નહીં બેસે તો હું નહીં કરું. તે ભગવાનના ભક્તની ભગવાન દયા કરે છે. સિદ્ધપુરમાં કથા કરવી અને સિદ્ધપુરમાં 125મો હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ ઉજવો, અને ત્યાંના લોકો સામે પડ્યા, કથા કરવા નહીં દઈએ. મેં કીધું તકલીફ કંઈ નહીં. અહીંયા કણે તમારે કેટલા રૂપિયા કથા ખર્ચો થશે? મેં કીધું 3 લાખ. 3000ની વાત કરો, 3 લાખ પછી કરજો. કે અહીં કોઈ 3 લાખ 3000 આપવા તૈયાર નથી. ભાઈ મેં કથા તો કરીશ કીધું. 125 વર્ષ પાટોત્સવ શુક્રા જવા દઈએ, કથા તો કરવી જ છે. ભાઈ ત્યાર ના થયા, અમે નહીં થાય, કાંઈ નહીં, અમે આપણી રીતે કરીશું કીધું. નાનું કરવાનું, એમાં શું. પણ અમે લક્ષ્મીવાડીનો આ ચોક મોટો લીધો, જ્યાં 5, 10, 15, 25 હજાર માણસ બેસે એવું. પણ મારું વાલું કરી જબરી, વરસાદ ચાલુ થઈ ગયો. હવે એને તો દાવો મળી જ જો. કહેતા હતા, માન્યા નહીં ને અમે કહેતા હતા. આ પહેલે દિવસે જ વરસાદ આવ્યો. અને આ અમારું મનાય તમને કે આ જેઠ મહિનો ચાલે છે, વરસાદના છાંટા પડ્યા, કથાના મંડપ ઉપર છાંટા પડ્યા, ખબર પડી વરસાદ ચાલુ થયો. પણ અમે જ્યારે મંદિરે જતા હતા ત્યારે તો પાણી પુષ્કળ વહી ગયા હતા. મેં કીધું આટલું પાણી? તો કંઈ પુષ્કળ વરસાદ હતો. 1 કિલોમીટરનું અંતર, ખાલી 1 જ કિલોમીટરનું અંતર. બીજે દિવસે બિંદુ સરોવર પાસે નદીઓ વેસી ગઈ, સભા મંડપ કોરો. ત્રીજે દિવસે આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો, સભા મંડપમાં આનંદથી કથા થઈ ગઈ. 7 દિવસ મેં કહેલું, મેં કીધું બાપ જેમ દીકરાની રક્ષા કરે એમ ભગવાન અમારી રક્ષા કરે છે, ચિંતા ન કરતા, થઈ જવા દો. અને સારી રીતે કથા ઉજવી. એ ગુરુકુળ માને કે ના માને, એના પરિણામે સિદ્ધપુરનું ગુરુકુળ ઊભું થઈ ગયું. જે થયું તે છોકરા ભણે તો છે ને, આપણે અનુકૂળ આવ્યું કે ના આવ્યું. એટલે હું એવું માનું છું કે ભગવાનના થઈને રહે એની ભગવાન રક્ષા કરે ને કરે. ગમે તેવો મહારાજ કે આપતકાળ આવ્યો હશે, એમાંથી ઉગારવાની જવાબદારી મારી છે. ગમે તેવું તમે, તમારી ભાવના શુદ્ધ હોવી જોઈએ. તમારી જો કલુષિત ભાવના હશે તો તમારું કામ સિદ્ધ નહીં થાય. પણ તમે શુદ્ધ ભાવનાથી કામ કરશો કે પુરુષોત્તમ નારાયણને રાજી કરવા છે,
એમની ઈચ્છા હોય આપનું પ્રારબ્ધ છે, એમનો રાજીપો હોય આપનો રાજીપો છે. છો તો બગડે અને છો તો સુધરે, એની જે ઈચ્છા હોય ધાર્યું. અહીંયા એમ કહ્યું કરતા હરતા ભગવાન છે, કરતા હરતા ભગવાન છે એટલેથી પૂરું ના થયું. સર્વાંતરયામી ભગવાન છે. કેવા શબ્દ સરસ મૂક્યા છે સ્વામીએ. સર્વાંતર કરતા હરતા છે અને એ ધારે તો પૂરું કાળ કર્મ માયાનું કોઈનું ન ચાલે, એ ધારે એનું જ ચાલે. આવા ભગવાન મળ્યા છે. હું તો જોતો આવ્યો છું અત્યાર સુધીમાં, જ્યારે પ્રવૃત્તિમાં પડ્યા ત્યારથી જ, કે એક પણ પ્રસંગે ભગવાને બગાડ્યો નથી, એક પણ પ્રસંગ નથી બગાડ્યો. બધા જ પ્રસંગ સુધાર્યા છે. કેમ? આપણે ભગવાનના થઈને રહેવાનું. મહારાજ કરશે હારા માટે કરશે તો ભગવાન બધું હરું. મુક્તાન સમય તરસ પ્રશ્ન પૂછ્યો, એવો ભગવાનનો મહિમા જણાતો હોય, અસાધારણ હેત નથી થતું તેનું શું કારણ? મહિમા તો જણાય છે પણ અસાધારણ હેત થતું નથી તેનું શું કારણ? બોલો, પ્રશ્ન મોટો છે. એક વસ્તુ એવી છે, શરીરમાં કુંડલી છે, 7 ચક્ર છે, 6 ચક્ર છે. ચક્રને જાગૃત કરવું પડે. જાગૃત કર્યા સિવાય જણાય નહીં. કાં તો કોઈ જાગૃત કરાવે અને કાં તો તમે તમારી સાધનાથી જાગૃત કરો. આ જેટલા લોકો મોટા થયા એ કાં તો કોઈ સાધુને મળ્યા હશે, જેને આ વ્યવહારની વાત કરું હો, ભગવાનના માર્ગમાં તો નહીં, પણ વ્યવહારમાં જે મોટા થયા એ કોઈ સારા સાધુને મળ્યા હશે. ભલે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હોય કે રામજી ઉપાસક હોય કે કૃષ્ણ ઉપાસક હોય. હજી કોઈ એવું ના હોય કે સાધુઓ એમાં નથી, દરેકમાં સાધુઓ છે. નિયમ ધર્મવાળા સાધુ જ ભલા મોટા બધા ઘણી ભાગે એવું તકલીફ જણાય કે બીડી ફૂંકતા આવું કરતો તે, પણ એમાંય પણ ત્યાગીઓ પડ્યા છે. એમાંય મહાપુરુષો આખું કંઈ છત્રીકુળ નાશ નથી થઈ ગયું. ભલે પરશુરામજી 21 વાર ફર્યા તોય આ છત્રી ચાલે જ છે ને, અત્યારે નથી ચાલતા. 21 વાર ફરતીને પૃથ્વીને નક્ષત્રી કરી તો એ છત્રીઓ અત્યારે નથી દેશમાં ફરતા, બાપુઓ ફરતા નહીં તો ફરે જ છે. પૃથ્વી નક્ષત્રી નથી થતી. અનાજને તમે પૃથ્વીમાં 7 દુષ્કાળ પડે, વરસાદ પડે ત્યારે વરસાદ થાય, બિયારણ નાશ થતું નથી, બિયારણ નાશ ન થાય. તેમ મહારાજ કે કોઈને કોઈ સાધુ પુરુષો ગમે તે વિચરણ કરે છે, એનો સમાગમ કરી અને તમારી શક્તિને જાગૃત કરો કે મારે શું કરવું જોઈએ. હું જોઉં છું કે ઘણા મોટા નાસ્તિક લોકો પ્રગતિ નહીં કરી શકે. નાસ્તિક લોકોનું ખાબુચિયામાં પ્રવૃત્તિ હશે. અને જ્યાં સુધી સંતનો સમાગમ કર્યો ત્યારથી મા સુખ્યા થયા. સંતનો સમાગમ છોડ્યો, રાખમાં રોડાઈ ગયા. અમદાવાદના એક હરિભક્ત ચાંદીના સિક્કા બનાવતા હતા અને મોટું કારખાનું સિક્કા બનાવવાનું, જેવા જોઈએ તે સિક્કા બનાવી આપે. અને એના બાપુજી નામ જગાભાઈ બહુ સંતોની સેવા કરે, કાઠિયાવાડી જાતે સત્સંગ કરે. એનો છોકરો અમેરિકામાં શિકાગોમાં રહે. કે હું તો કોઈ સંતોને સાધુ સંતોને મહારાજ શ્રી ખુદ ગયા ત્યાં એને ઘરે કે હું તો આવું કંઈ માનતો નથી. માનતો નથી તો તને ભગવાન ક્યાં માને? એ રાંક થઈ ગયો, એ ભીખ માગતો થઈ ગયો. ભગવાન અને સંતોને જે આગળ રાખે છે, સેવા કરે છે, એની જ ભગવાન સેવા કરે છે. એટલે સંતોને હરિભક્તોએ શ્રીજી મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સ્વામી બધું જ છે એની પાસે, એ મહિમા જાણે છે પણ એને જણાતું નથી. તો કે કેવી રીતે? તો હનુમાનજીમાં તાકાત તો અપાર હતી, દ્રષ્ટાંત હનુમાનજીનું આપ્યું, પણ કોઈને જણાયા વગર ખબર ન પડી ક્યાં તાકાત વાપરી હતી હનુમાનજીને. હનુમાનજીની તાકાત કેમ વાપરી હતી? સંજીવની ઔષધિ લેવા જ્યારે હનુમાનજી ગયા ત્યારે સુસેન વૈદ્ય એને એમ કહ્યું હતું કે જે વનસ્પતિ ઉપર દીવો બળતો હોય એ વનસ્પતિ તમારે લાવવાની. પણ રાવણને આ વાતની ખબર પડી ગઈ હતી, માયાવી હતો, કે આ જો સંજીવની ઔષધિ લાવશે તો લક્ષ્મણ ઊભો થઈ જશે, તો આપણે બૂટું ભરી જશે બધું. એટલે આખા પારમાં દીવા કરી દીધા, આખા પારના એરિયામાં દીવા કરી દીધા. હવે કઈ સંજીવની લેવી? હવે એ તો કે અંતર્જામી ભગવાન છે, કે અંતર્જામી સંજીવની લેવી કેવી રીતે? વિચાર કર્યો, કરું શું? આવડો મોટો પહાડ છે, આમાં શોધી કેવી રીતે? તો એ માએ કીધું, કોનો દીકરો છો? હા,
દૂધની શેરથી પરાટને છૂટો કરી નાખ્યો. ઉઠાવ અહીંથી. કોનો અંજની દીકરો છો અને પડ્યો રે જરૂર ચાલશે ને. ત્યારે એને આખો પહાડ ઉઠાવીને ત્યાં લઈ ગયા. તાકાત તો હતી. કોઈ જણાવે ત્યારે ખબર પડે ને. કોઈ એમ કે તમે સમર્થ છો, તમે કોણ છો? તમે કોઈ પડી ભાંગ્યા હો અને કોઈ મહાપુરુષ એમ કે લે ભલા માણસ, તારી શક્તિ વિચાર, તારું કામ વિચાર, તું પડીશ નો ભાંગે છે, લાત મારીને ઊભો થઈ જા, તો એની શક્તિની ખબર પડે. મહારાણા પ્રતાપ ખલાસ થઈ ગયા તેથી જંગલમાં. હવે સુલતાનને એને નમી દેવાનું નક્કી કર્યું કે હવે મારી પાસે કંઈ છે જ નહીં, કંઈ રહ્યું નહીં, કંઈ જંગલમાં એકલો ભટકે, દીકરી સાથે લઈને ભટકે. દીકરીએ ખાવાનું માગ્યું, ખાવાનું શું આપે? એટલે ઘાસ કચરીને રોટલો બનાવ્યો અને એનો રોટલો છોકરીને આપવા જાય તો કૂતરું બિલાડું પકડી ગયું. અરે નિરાશ થઈ ગયો. રોટલો ના ખવડાવી શક્યો, રોટલો ના ખવડાવી શક્યો. હવે મારી પાસે કંઈ રહ્યું નથી. અને એ સમયે ભામાશા આવી ગયા અને ભામાશાએ કીધું, પ્રતાપ, એક પગલું પાછું પડીશ નહીં. એક પગલું પાછું પડી નથી. ભામાશા બેઠો છે હજી, પણ મારી પાસે કંઈ છે નહીં લડવા માટે. તારી પાસે નથી પણ મારી પાસે 7 પેઢી ચાલે એટલું પડ્યું છે, નહીં ખૂટે. થા ત્યાર તું પાછો પડી જઈશ તો દેશનું થશે શું? હિન્દુસ્તાન નાશ થઈ જશે. હિન્દુસ્તાનમાં પ્રકૃતિ ફેલાઈ, ખોટી સંસ્કૃતિ ફેલાઈ જશે, સારી સંસ્કૃતિ નહીં રહે. માટે સાવધાન થા. અને મહારાણા પ્રતાપ સાવધાન થઈ ગયા અને પાછા ભીલ સેનાઓ ઊભી કરી ચારે બાજુ, અને પાછા ઘોડાના ડાળલા ખખડાવા લાગ્યા. લોકોને હજી ખબર નથી અને ઓચિદી સુલતાન પર ચડાઈ કરી અને પાડી દીધો અને આ દેશને આઝાદ કર્યો. તાકાત તો હતી એનામાં, પણ કોઈ જાગૃત કરવાના નથી. કોઈ જાગૃત કરી બતાવો કે આ કરવું જોઈએ. પલ્લંબાસુરનો દૃષ્ટાંત આપ્યું. પલ્લંબાસુર બે રમતા હતા, એકબીજાને શું કહેવાય, ઉપર ચડીને અહીંયા નાખે ને અહીંયા નાખે એટલે વડે પહોંચાડવાનું. એમાં પ્રલંબાસુરે પોતે માણસનું, છોકરાનું રૂપ બનાવેલું રમતમાં અને બળદેવજીનું પાડીને ચાલ્યા. હવે એને તો મારી નાખવા હતા ભલે, તો કૃષ્ણ હતો અને ઉપાડી ચાલ્યો. ત્યારે બળદેવજીએ સાદ પાડીને કહે, કૃષ્ણ આ પકડે. અરે શું કૃષ્ણ, એ ફોતરા જેવું તારી પાછળ શું કામનું છે? અરે એક મુષ્ટિકાનો પહારમાં એવો મુષ્ટિકાનો ઘાલી દીધો જમીનમાં મૂરો. તાકાત તો હતી, કોઈ જણાવે ત્યારે ખબર પડે. કેવું સરસ દૃષ્ટાંત આપ્યું છે. શ્રીપતિ શ્રીધરમ સર.